હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે તો વ્લોગનો ટાઈમ બનાવવાનો 1:30 વાગી ગયો છે. હાલ તો લેટ વ્લોગ બનાવું છું કારણ કે આજે તો પતિદેવની રજા હતી, પપ્પાની રજા પડી હતી, એટલે બધા જ ઘરે હતા. એટલે હવે વ્લોગ બનાવું છું. તો આપણે આવી ગયા છીએ ભેંસો પહાણ. ભેંસો હાલ ચાલ હોય છે. કા આપણી છે એક આ અને એક આ રહી. તો હાલ તો ભેંસો પહાણ આવીને વ્લોગ સ્ટાર્ટ કર્યું છે. તો જઈએ ઘરે. પતિદેવ શું કરે છે જોઈએ, ને રિહાન પણ શું કરે છે એ પણ જોઈ લઈએ. તો હાલ તો કપડાને એવું લેવાનું છે, તો પહેલાં સુકાઈ ગયેલા કપડાં લઈ લઈએ, પછી જઈએ ઘરે. તો બન્યા રહો વ્લોગમાં. તો કપડાં સુકાઈ ગયા છે તો લઈ લીધા છે. હવે જઈએ ઘરે. ને જો અમારા સરગવાની શેકો હવે મોટી થવા લાગી છે. આગળનો વ્લોગ જોયો છે એમને ખબર હશે. પહેલાં મેં વ્લોગ બનાવ્યો તો પણ ફૂલ જ હતા. હાલ સરસ શેકો આવી ગઈ છે. તો બન્યા રહો વ્લોગમાં. જઈએ ઘરે. તો આપણે આવી ગયા છીએ ઘરે. તો પતિદેવ તો ગેમ રમે છે અને રિહાન તો હાલ સૂઈ ગયો છે. રિહાન તો ઊંઘી ગયા છે. તો રિહાન હાલ ઊંઘી ગયા છે એટલે આપણું કામ ફટફટ પલાઈ જશે. તો કપડાં લાવીને વાળી પણ દીધા છે. હવે જમવાનું બાકી છે, એ પણ તૈયાર થઈ ગયું છે. તો મળીએ જમવા બેસીએ એટલે. જમવાનું તૈયાર થઈ ગયું છે. તો મમ્મી કાઢે છે જમવાનું. તો જઈએ ઘરમાં. જમવાનું તૈયાર થઈ ગયું છે. મમ્મી બધાને જમવાનું કાઢે છે. પપ્પા બેઠા છે. જાગૃતિબેન, અમારી રોશનીબેનની શરમ આવશે. મમ્મી તો હાલ જમવાનું કાઢે છે. તો મળીએ કાઢી રહ્યા પછી. તો જમવાનું લાવી દીધું છે આપણા રૂમમાં. તો આજે બનાવ્યું છે રીંગણ પાપડીનું શાક, ઘઉંની રોટલી, અને અમે બધા બેસી ગયા છીએ જમવા. પતિદેવ પણ આવી ગયા છે. તો હાલ તો જમવા બેસી ગયા છીએ. મળીએ જમી રહ્યા પછી. આપણે આવી ગયા છીએ બહાર જમીને. ને અમારા રિયાન બાબુએ ઉઠી ગયા છે. મારો રિયાન ઉઠી ગયો છે. આમ જજે બેટું. પિયો હે હે રિયાન. રિયાન બેસી ગયા છે રંબા. જાગુ માસી વાસણ ઘસવા આવ્યા છે. હવે રિહાનભાઈને ઉતરવું છે નીચે. ઓવે રિયાનને નેચે ઉતરવું છે. લે ઉતરવું તારા? તાર વાહન ગહવા જવાનું? આ હેરિયા વાહન ગહવા જવાનું માસીના? હારે મારી હાર હાર્યો. લે એટલે હાર્યો મારું રીવડું હાર્યું. તો રિહાનભાઈ તો રમવા મંડ્યા છે. આપણે સૂઈ રહ્યા છીએ. રિહાન પેલો રમે છે. માટીમાં રમવા બેસી ગયા છે. એ રિહાન આવો. લે આવો બેટું. રિહાન્યા ઓય માટીમાં રમે છે એટલે હાલ તો આવવાનું નામ જ નહીં લે. નેરો વ્લોગમાં. તો હું ને રિહાન હવે જઈએ છીએ ભેંસો પહાડ. તો રિહાનભાઈ તો હેડતા આવે છે. ભાઈ અમે હેડતા શીખ્યું છે. મારા દીકરો હેડતા શીખે છે. મારા દીકડું હેડતા શીખે છે. રિહાન હેડતા શીખે. અને એની માસી પણ આવી ગઈ છે ભેંસો પાવા. અને અમે આવી ગયા છીએ. તો આપણે બેસીશું પેલી સાઈડ. અને એની માસી ભેંસો પાવે છે. જો રિહાન શું કરે છે? લે મારશે બેટા.
મારશે જીજી મારા તો રિયાનને તો બેસ મારવા આવે છે. રિયાન બીવાય છે. મારો રિયો બીવાય છે લે. રિયાન બીવાય છે લે. લેડ હેડ મારશે હેડ. તો બેસીએ અહીંયા. તો અમે તો બેઠા છીએ હાલ. રિયાન પણ બેસી ગયા છે હાલ. તો જો તમને મારો બ્લોગ જો ગમતો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. રિયાન બાય બાય કહી દેજે. બાય બાય. બાય બાય.